એ આવ્યો માર મારો ખોપડી તો પાછળ છે. ખાલી કમાલ. એ જસુ હા રસોડામાં ધોવાના બાકી વાસણ પડ્યા છે આપી જાવ તો એ તું ઊભી થઈને લઈ જા ને અચ્છા હવે આપી જાવ ને તમે નવરાજ સ્વભાવ આ નવરો નથી આ નીતા ભાભી આવ્યા હે अबे साले ક્યાં છે નીતા ભાભી મને હું ખબર એને ઘેરે છે હું તો ગેમ રમું આને કુત્તા ઓય હવે આવી છો તો વાસણ લેતી જા આપ દેખ તું એ બો પાણી ભરી જા તો ભરી આવો હમણાં लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હું થયો હું થયો ये कैसे हो गया અરે લે પાણી પી પાણી તમારે પીવું હતું ને તમે પી લ્યો अबे साले अब आया ना लाइन पे अबे साले એટલું બધું મારવાનું તમને કોણે કીધું તો હવે બોલ લેવા કોણ જાહે હું કોણ લેવા જાહે તારો વારો છે જા લઈ આય હા ભાઈ ખબર છે જાવ છું साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो आप भी ठीक करके देता हूँ ગમે એટલું સારું રાખીને હાવ નકરું ભરી જ મૂકે આપણે થાવ નવરી ના આવીશું ને સાફ કરવા નકરું આપણે થાવ મશીન જ સમજતા હશે ઓય હું આ મગજ મેટ નથી થઈ ગયો ને ક્યાંક એકલી હું બડબડ કરીશો હવે મગજ મેટ ને ક્યાં કરો છો સાવ ની નકર દે ખાવાની છૂટી હમણાં એલા પણ ખાલી પૂછું છું હું થયું ઈ હું થયું આ જો ને તમારો છોકરો નકરું જ્યાં હોય ત્યાં નકરું વેરે જ રાખે છે કઈક સલાહ આપો એને એલા છોકરાથી જો મને યાદ આવ્યું अच्छा હું તને ખબર છે આપણો છોકરો નાનો હતો ત્યારે પેલા આપણે બાંધતા તે તું કહેતી હતી હું કેતી છોકરો નાનો છે ને એટલે હું ટેકી છું નકર હું ક્યાંની વહી ગઈ હોત હા તો શું છે તમારે હા તો છોકરો મોટો થઈ ગયો કઈક વિચારો મિતુ મિતુ એ મિતુ હું તને સલાહ આપું તું લેતો કેમ નથી પપ્પા લઉં તો શું તે હું કરશો ભેગી કરું છું કેમ પછી હું મારા છોકરાને આપી આ પપ્પાને શું થઈ ગયું મમ્મી કેવું પડશે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे મમ્મી આમ જો તો પપ્પા શું થઈ ગયું ગાંડા નથી થઈ ગયા ને ગાંડા જેવું વર્તન કરે છે रुको जरा હા એલા ગાંડા થઈ ગયા એવું જ લાગે છે હેલ તો अभी मजा आएगा ना भिड़ो मेरे को तो ऐसा धक धक हो रहा है હું આમ કરો છો ગાંડા નથી થઈ ગયા ને ગાંડી છો તું હું કસરત કરું છું પણ પપ્પા કસરત સોફે બેહીને થોડી કરવાનું હોય લા ભાઈ મગજની કસરત કરું છું તો અમને કહો ને અમે મગજની કસરત કરી अच्छा તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી क्या बात कर रहे रे बाबा હું નથી મારી પાસે વળી મગજ તો પપ્પા મને તો કયો હા તને કહો જો એક ગાડીમાં બે બાપ છે બે છોકરા છે અને એક દાદાજી છે ठीक है તો ટોટલ ગાડીમાં કેટલા જણા છે બસ નીચે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી તો પાસ જ થાય ને બે બાપ બે છોકરા ને એક દાદા
મેં કીધું તું નાની પાસે નથી. હરખો સવાલ સાંભળ. એક ગાડીમાં 2 બાપ, 2 છોકરા અને 1 દાદાજી બેઠા છે. તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય? 5 તો થયા. 2 છોકરા, 2 બાપ અને 1 દાદા. ભાઈ કેટલા થાય? કોમેન્ટ કરો. અને તું કોમેન્ટ વાંચી લેજે. તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ઘાઈ જાય. જા. હું મારા છોકરાને શીખવાડું. ચાલ નીકળ. એ પપ્પા શું કરો છો? બેટા મજૂરી કરીએ જો. એ તમે ધંધો કરો, બિઝનેસ કરો, એક અમીર બનો. શું આ મજૂર જેવા કામ કરો છો? અરે બેટા માણસ ગમે એટલી મહેનત કરે પણ મળે એટલું જ જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જે મળ્યું છે ને એમાં ખુશ રહેતા શીખો. આલ્યો શું છે આ? મારું રિઝલ્ટ. પહેલો નંબર કે બીજો? અરે પપ્પા, માણસ ગમે એટલી મહેનત કરે તેને એટલું જ મળે જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જેટલું મળ્યું એટલામાં ખુશ રહેતા શીખો. એ જસો હા મન મૂકી જાન વળી ક્યાં? માર બાઈન ન્યા શું કામ? હોળી કરવા. આપણે ક્યાંય જવાનું નથી, અહીંયા હોળી કરો. તો માર બાને તેડાઈ લઉં. શું કામ? હોળી કરવા. પાલી તું એક અહીંયા હોળી કરીશું એ ઓછું છે? હું કીધું તને? હું એમ કઉ છું તું અહીંયા હોળી કરી તાર બાન તાર ભાઈ ને કરવા દે ની હું હોળી. એટલે તમે કેવા હું માંગો છે? અરે હું એમ કઉ છું તું અહીંયા હોળી કર તાર બાન તાર ભાઈ ને હોળી કરવા દે. એટલે શું છે કે 2 જગ્યાએ હોળી થાય. પાછા તમે બધા એક જગ્યાએ ભેગા થાઓ ને તો પછી હોળો થાય. ઉભારી હોળો તો હવે તમારો થાય. લે તું આઈસો? હારું હારું આય ભાઈ. એટલો આઈસો કે ભાભી આવે છે? હારું હારું આવો આવો. હા તો હું રસોઈ કરી નાખું હો. ઓય ઊભી રે. ઉલારા મારતી ક્યાં જાશો? કોણ આવે? અરે એ તમારો ભાઈ આવે. હું તો એને સેન્ડવિચ બહુ ભાવે છે. આવે તા બનાવી નાખું ને. એમાં હું નવી નવાઈ છે? તારો ભાઈ જ આવે છે ને. તું તો એવી રીતે કૂદકા મારશો તારો ભાઈ નહીં કે કોઈ મિનિસ્ટર આવતો હોય. અરે ખોટું લગાડતી નહીં, હું તો ખાલી એમ જ મસ્તી કરતો હતો. સિરિયસલી થોડો કહેતો હું કે સિરિયસલી કહેતો હું એમ ન કહું. તારો ભાઈ જ આવે છે ને, કોઈ રાજાનો રાજકોર થોડો આવે છે. અને હું લઈને આવે જે આવે તે ખાલી હાથે લુખેશની જેમ આવે ને જીજાનું બૂચ મારીને વિયો જાય. મેં આવું કીધું એટલે પાછું ખોટું ન લગાડતી હો. ના ના જસુ મને કાંઈ ખોટું નથી લાગ્યું. અને મને ખોટું લાગ્યું હોય તો હું એમ ન કહું. તમારી બેન તો દર મહિને ઊભી જ હોય અને કાંઈ લાવતી તો નથી પણ જે હોય એ લઈ જાય છે. અને એવું મેં તમને કાંઈ નથી કીધું એટલે તમે ન ખોટું લગાડતા. આમાં ખા તો હાલો મારો ભાઈ આવી જાય. Tecnologia! Tecnologia! લે આ તમે નાવા ગયા તને કે પાસ આવી એવા? અરે તારો હગો નાવા બેહતો તો તા મોબાઈલમાં ન્યૂઝ જોયા ઠંડીના કારણે 3 ગયા. અને કંઈક ને કંઈક બાનું મળી જ જાય. અરે ટાઈડ તો કેવી તું જોતો ખરા પાણી પીન તો આમાં ક્યાં કઈ જગ્યાએ કેટલે પહોંચ્યું ને બધું લોકેશન બતાવે એટલી ટાઈડ છે. ભલે ભલે ના જાવ તો લાવ બધું. તને કહી દઉં છું તમે અમારું બધું છીનવી લેવો ને તો હાલ છે બાકી ગોદડું છીનવું તો બાકાજી કી બોલી જાય. ટાઈડ છે હવે ટાઈડ છે ને કેટલા ગોદડા ઓઢો લખો તમે. હાલો પૂરું.
ઓય મારા માટે હું ચા બનાવવા જાઉં છું, તારે પીવી તો તારી બનાવી નાખું. ને હો, મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં. શું કીધું? મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં એમ. ઓય આ 12 વર્ષ ત્યાં દિન રાત મારું લોહી પીવે છે, આ લાલ તો થઈ ને ચા પીત કાળી પડી જાય. તમને આવું જ બોલતા આવડે છે? ગામના ઘરવાળા પાસેથી કંઈક શીખો. હું કેવી એની ઘરવાળીઓને મસ્ત મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. झूठ बोलो તમે કોઈ દી કાંઈ આપ્યું? नहीं આપણી શેરીના ઓલા નીતાબેન નથી, એના ઘરવાળા એને હમણાં કેટલી મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપી. તમે કાંઈ આપ્યું? હું વાત કરીશું હવે. ગયા અઠવાડિયે જે હું લઈને ગયો તો એને સરપ્રાઈઝ આપવા જ ગયો તો એને, પણ જઈને મેં જોયું તો ઘરવાળો અંદર બેઠો હતો. હું ગયો એવો પાછો આવ્યો. બોલ ये क्या हो गया?